સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે સોમવારના દિવસે દાદાને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આવતીકાલે સૌથી મોટો રંગોત્સવનો કાર્યક્રમ યોજાય છે તે અંગેની તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી મહારાજ અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજરોજ સોમવારના હોળી નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા ગુલાબના ફૂલ અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અને દાદાના સિંહાસને ગુલાબના ફૂલોનો સાથેનો રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। દાદાને કલર અને પિચકારી અર્પણ કરવામાં આવી હતી। મંદિર પરિસરમાં રંગબેરંગી ફૂલો અને કાપડનો ઉપયોગ કરી વિશેષ સુશોભન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં હરિભક્તોએ દર્શન આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। હોળી ધૂળેટી પર્વ નિમિત્તે આવતીકાલે એટલે કે પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી 7 કલરના 51,000 કિલો ઓર્ગેનિક કલરથી રંગોત્સવ મનાવવામાં આવશે।